એ બંધારણની કોઈ પત્રિકા એમને આલી નથી કે એમને કોઈ જોણ નથી કરી. 3 દિવસ લગ્ન તો કોઈ પૂછ્યું નથી. અર્જુનભાઈ પણ છે. અર્જુનભાઈ શું કહેશો? 1 વર્ષ માટે તમને સમાજમાંથી બહાર કરવામાં આવશે, તમને અનફોલો કરવાની પણ વાત કરવામાં આવી છે. તો પહેલી વાત તો અમને સમાજમાંથી કોઈ બહાર કાઢ્યા જ નહીં, એમને પોતાનો નિર્ણય છે. અમને સમાજ બહાર કાઢવા હોય તો અમને તો બોલાવો, તમે શું ગુનો કર્યો છે, સમાજ જેમ કરે કે એમ અમે કરવા તૈયાર છીએ. કારણ કે એમ કોઈ ગુનો કરીએ, સરકારનું બંધારણ બંધાયેલું છે. આપણે સરકારમાં કોઈ ગુનો કરીએ તો સરકાર આપણે પૂછે, જજ સાહેબ પૂછે કે તમે આ ગુનો કર્યો છે, આ ગુનો તમને કબૂલ છે, એ પણ પૂછવામાં સરકાર પૂછે તો આ તો સીધે પોતે જાતે ડિસિઝન લઈ લીધું કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. અમને બોલાવો, અમને પૂછો કે તમે શું પેલું કર્યું છે. અને એ સત્તા જે અમને બંધારણ બાંધ્યું હતું, એ બંધારણનું આપણે બંધારણ તોડ્યું જ નથી. બંધારણ હાલ પણ તમે જોઈ શકો છો કે લગ્નમાં ડીજે લઈ જાઓ, આપણે લગ્નમાં ડીજે લઈ ગયા નહીં. અને આપણે ગોમમાં જે પરંપરા અમારી હતી એ અમે કર્યું છે. એટલે આખું ગોમ, ઝાબડિયા ગોમ અમારા તરફ છે. હાલ તમે જોઈ શકો છો અમારી સાથે 500 માણસો છે, તો 500 માણસો સમાજની બહાર થઈ જાય. આ તેમને કમી કહી દીધું પોતે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર સમાજની બહાર. પણ એવું કોઈ નથી. એમને પોતે જાતે નિર્ણય લઈ અને પોતે બસ 4-5 ગાડીઓ આવી નિર્ણય લઈ વિડીયો બનાવીને જતા રહે. મારો કહેવાનો મેસેજ એવો છે કે જે દીકરો છે એને પણ એના પપ્પાને એવું કીધું હતું કે કદાચ કોઈ ઝોનમાં નહીં આવે ને તો અમે બે બાપ બેટો જઈશું, એવી બી ચર્ચા થઈ હતી. તો ખાસ મેસેજ છે, સમાજનું બંધારણ ખૂબ પાળજો. 50% નિયમો ખૂબ સારા છે અને 50%માં નિયમો બહુ ઘણા બધાને નુકસાન થાય એ ટાઈપના છે. અને એવી મારા કાન પર 50% આ લોકોને કાર્ડનું બંધારણ કર્યું હતું, મારા ત્યાં 50 પત્રિકાઓ પણ આવી છે. એમનું પણ ઘણા લોકો ઉલ્લંઘન કરે, પણ ખાલી ગબ્બર ઠાકોરને ટાર્ગેટ કર્યો છે. પણ ખૂબ ખૂબ અભિનંદન. અને ભાઈ ખાસ કરીને 2 હાથ જોડીને કહું છું કે એક જે આ બંધારણના કારણથી તમારા ભાઈઓમાં, તમારા કુટુંબમાં, તમારા ભાઈઓમાં કોઈ દાડો રાગ ના બગાડતા. એ લોકો કદીએ નહીં આવે. તમારા ભાઈઓમાં કાયમ ભેળું રહેવાનું છે. એ લોકો તમારા પહેલા આવશે, પાડોશી પહેલો આવશે. એટલે મારી વેદનાને થોડું સમજજો. અને જે ડીજે વાળા છે, સાઉન્ડ વાળા છે, રિધમ વાળા છે, 10-15 હજાર લોકો જે સંગીત જોડે જોડાયેલા છે, એમની રોજગારીનો પણ સવાલ છે. તો એ લોકોનું પણ ખૂબ ખૂબ વિચારશું. અમે મિટિંગ કરીશું અને એ દિવસે પણ આખી દુનિયાને ખબર પડી જશે કે ગબ્બર ઠાકોર સમાજ બહાર છે કે ગબ્બર ઠાકોરના ફેવરમાં સમાજ છે. જય બાબારી, જય રોમાધણી, જય. આ હતા ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર. તેમનું કહેવું છે કે અમને પૂછ્યા વગર નિર્ણય લેવામાં આવ્યો છે, અમને પૂછ્યા વગર સમાજ બહાર કરવામાં આવ્યો છે. ટૂંક જ સમયની અંદર તેઓ ગામ એકઠું કરશે અને એ પછી આગળનો નિર્ણય લેશે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. સમાજનું બંધારણ તોડવું ભારે પડ્યું. સિંગર ગબ્બર તથા અર્જુન ઠાકોરને કરાયા નાત બહાર. બનાસકાંઠાના ઝાવડિયા ગામમાં એક જ મહિનામાં ઠાકોર સમાજના બંધારણનો છેદ ઉડાડ્યો હતો. એટલે કે ડીસાના ઝામડિયા ગામે લાઈવ ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો, જેથી ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર સામે સોશિયલ મીડિયામાં ભારે રોષ વ્યાપેલો. ગબ્બર અને અર્જુન ઠાકોરને નાત બહાર કરાયા. બનાસકાંઠાના ડીસાના ઝાબડિયા ગામે ઠાકોર સમાજનો કડક નિર્ણય. સમાજના દોષિતોને 1 વર્ષ માટે સમાજ બહાર મૂકવાનો ફેસલો. સામાજિક, આર્થિક અને ધંધાકીય સહકાર ન આપવા સૂચના. દોષિતોને સહકાર આપનારને પણ દોષિત ગણવામાં આવશે. સોશિયલ મીડિયામાં અનફોલો કરવા સમાજ દ્વારા અપીલ.